ભગવાન આવશે, ભગવાન આવશે, ભગવાન આવશે એવી રાહ જોઈ સબરીઓ. અને આવી રાહ જોઈ બાપા કઠણ છે હો. ઠીક 80-90 વર્ષ સુધી વાટ જોવી કઠણ છે ને. કાલ મારો રાઘવ આવશે, કાલ મારા રામ આવશે, કાલ મારા રામ આવશે. એની ધીરજના ગોસ્વામીજીએ ખૂબ વખાણ કર્યા છે. હવે આ સબરી કોણ હતી? સબર રાજા જે હતા, ભીલ સબર રાજા, એની આ દીકરી સબરી. અને એના જ્યારે લગ્ન લેવાના ત્યારે જાનૈયાઓને ભોજન કરાવવા માટે બધા પાડા ને બકરા ને બધું ભેગું કર્યું હતું ને ભોજન કરાવવા માટે. એને સબરી ભાળી ગઈ કે મારા લગ્ન માટે થઈ અને કે આટલે બધાની કે જીવ હિંસા કરવાની કે પૂર્વનો કોઈ ભગત હશે બાપા, આત્મા જાગી ગયો અને સબરી નીકળી ગઈ. સમજ્યા? તરત વેરાગ લાગી ગયો સબરીને. એટલે કે સંતો ભક્ત બીજ પલટે નહીં કે જુગ જાય અનંત ઊંચ નીચ ઘરે અવતરે આખર સંતના સનો. હવે ઘરેથી નીકળી ગઈ સબરી. તો હવે પછી સબરી શું કરે છે કે મતંગ ઋષિનો આશ્રમ છે ન્યા આવી. દિવસે આખો દી ઝાડવા ઉપર રે, રાતે બધા રસ્તાઓ હોય ને જે ઋષિ મુનિઓને આવવા જવાના એ બધા રસ્તાઓ સાફ સુફ કરે. મતંગ ઋષિ હવારમાં સ્નાન કરવા જાય અને રસ્તો સાફ જોવે ને તો એને ખબર પડી કે કોક આપણી કે સેવા કરે. શિષ્યોને કીધું કે તપાસ કરો કોણ છે કે આપણી રોજ સેવા કરે છે. શિષ્યો છુપાણા અને સબરીને પકડી પાડી ખૂબ હેરાન પરેશાન કરી. અને પછી શિષ્યો જ્યાં સ્નાન કરવા ગયા ને ત્યાં પંપા સરોવરનું પાણી હતું ને બાપુ લોહી જેવું થઈ ગયું, રુધિર જેવું. પછી મતંગ ઋષિને આ બધી ઘટનાની વાત કરી. મતંગ ઋષિએ સબરીજીને શિષ્ય બનાવી, આશીર્વાદ આપ્યા કે જાઓ તમારા દ્વારે રામચંદ્રજી આવશે. એટલે લખ્યું છે ગોસ્વામીજીએ કે મુનિના વચનો આજ સિદ્ધ થઈ ગયા બાપા. સમજ્યા? સબરી ભગવાનના ચરણોમાં પડી ગઈ. પ્રેમમાં એવી તરબોળ, મોઢામાંથી એક વચન આવતું નથી, વાણી બંધ થઈ ગઈ. આંખોમાંથી આહુડા વહી રહ્યા છે. એટલા બધા કે આહુડા આવ્યા સબરીને કે ભગવાનના ચરણ ધોવાઈ ગયા. હો પ્રેમ મગન મુખ બચન નયાવા, પુની પુની પદ સરોજ શિરના, સાદર જલ લે ચરણ પખારે, પુની સુંદર આસન બેઠા રે. ભગવાનને આસન ઉપર બેહાડ્યા, કંદ મૂળ ફળ ભગવાનને આપ્યા. ભગવાન આ ફળ ખાતા જાય અને વખાણ કરતા જાય. હવે સબરી શું કહે છે? હે પ્રભુ, હું તો કે અધમ છું, એમાંય કે પાછી મારી મંદમતી છે, જડ બુદ્ધિ વાળી છું. હું કે આપની સ્તુતિ કેમ કરું બાપા? કહર ગુપતિ સુનું. ભગવાન હવે કેવું બોલ્યા સમજ્યા? કહર ગુપતિ સુનું ભામીની બાત, માનહું મેં એક ભક્તિ કરનાતા, जाति पाति कुल धर्म बढ़ाई, धन बल परिजन गुण चतुराई, कर रघुबीर सुन भामिनी बाता. श्री राम जय राम जय जय राम. भगवान કહે છે હે સબરી, મારે કોઈ જ્ઞાતિ જાતિ હારે કાંઈ લેવા દેવા નથી. હું એક જ નાતાને એક જ સંબંધને ઓળખું છું અને ઈ છે ભક્તિનો નાતો. સમજ્યા? ધનવાન હોય, બળવાન હોય, ગુણવાન હોય, ચતુર હોય, પણ ભક્તિ વગરનો કે કેવો મનુષ્ય લાગે કે પાણી વગરનું ખાલી વાદળું હોય ને કે એવો લાગે બાપા. ભગવાન કહે છે એમાં હું તમને કે મારી નવદા ભક્તિ કહું છું. સમજ્યા? પેલા 99 ભક્તિને આપણે ગાઈ નાખી એક હારે એટલે સમય ન જાય. પછી 99 નું પાછું વર્ણન કરશું. આપણે હનુમાનજીને બધું સંભળાવવું જ છે પ્રેમથી, ચોપાઈથી માંડીને બધા પ્રસંગ હનુમાનજીને સંભળાવવાના અને ભેગો આપણે લાભ લેવાનો બાપા.
ગંગા કેમ હિમાલયમાંથી નીકળી અને સમુદ્રને તો મળવાની છે, પણ ભેગા ભેગા કે બધાય નાય અને બધાય પુણ્ય કમાય બાપા. આમ જો બધાને આનંદ કરવાનો. હવે ગોસ્વામીજી અહીંયા નવદા ભક્તિની સુંદર વર્ણન કરે છે. પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસર રતિ મમ કથા પ્રસંગા, દૂસર રતિ મમ કથા પ્રસંગા, મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, મંત્ર જાપ દ્રઢ વિશ્વાસા, ગુરુપદ પંકજ સેવા तीसरी भक्ति अमान, चौथी भक्ति मम गुण गण करही कपट तजगार, मंत्र जाप मम दृढ़ विश्वासा, મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, पंचम भजन सो वेद प्रकाशा, પંચમ ભજન સો વેદ પ્રકાશા, छठ दम शील वीर की बड़ कर्मा, नित निरंतर सज्जन धर्मा, નિત નિરંતર સજ્જન ધર્મા, सातव सममो ही जग देखा, मोते संत अधिक कर लेखा, અધિક કર લેખા, आठव जथाला संतोषा, આઠમ જથા લાભ સંતોષા, सपने हो नहीं दे कई पर दोषा, સપને નહીં કે પરદોષા, नवम सरल सब सन छल हीना, मम भरोस हय हर्षन दीना, એ પેલી ભક્તિમાં કોઈ શરત નથી, સમજ્યા? ખાલી સંતોનો સંગ, બીજી કાંઈ શરત નહીં. જીવનમાં સંતોનો કે સંગ કરવો. પછી બીજીમાં શરત નથી. કાંઈ ન થાય કે કાંઈ નહીં, મારી કથામાં પ્રેમ રાખવો, મારા કથાના પ્રસંગોને સાંભળવા, કથાના પ્રસંગોને મનન કરવા, કથાના પ્રસંગોને વાગોળવા. આ બીજી ભક્તિ, આમાંય કાંઈ શરત નથી રાખી. હવે ત્રીજી ભક્તિમાં રાખી શરત ગોસ્વામીજીએ કે ગુરુજીની સેવા કરવી, પણ કેવી રીતે? અભિમાન વગર. અભિમાન વગરનું બનીને રહેવું અને ગુરુજીની સેવા કરવી. પછી ચોથીમાં શરત છે. ચોથીમાં શું શરત છે? કે છળ કપટ છોડીને કે મારા ગુણને ગાવા. સમજ્યા? હવે પાંચમીમાં એમાં શું શરત છે? કે મંત્રનો જાપ કરવો, પણ દ્રઢ વિશ્વાસ રાખીને કરવો. મંત્રનો જાપ કરવો પણ દ્રઢ વિશ્વાસ રાખીને કરવો. હવે છઠ્ઠી ભક્તિ કે ઇન્દ્રિયનો સંયમ રાખવો, શીલ પવિત્રતા આ બધું કે જાળવી રાખવું, પણ નિરંતર કે સજ્જન ધર્મનું પાલન કરવું, સજ્જનતા રાખવી. આ શરત છે. પછી હાથમાં કે આખા જગતને મારા મય જોવું.
અને સંતોને મારા જેવા માનવા. બરાબર. પણ શરત કઈ છે કે કોઈના દોષ ન જોવા. મોસમ જગ મારા જેવું આખા જગતમાં હું જ રમી રહ્યો છું, આખું જગત મારામય છે એમ જાણવું, પણ કોઈના દોષ કે પાછા ન જોવા. સમજ્યા? પછી 8મી ભક્તિમાં કે જે કાંઈ મળે એમાં કે સંતોષ રાખવાનો, પણ છળ કપટ. પછી 9મી ભક્તિ કે હાવ સરળ રહેવું. સમજ્યા? પણ શરત કે મારામાં કે પૂરો પાછો ભરોસો રાખવો. 2 જ ભક્તિમાં શરત નથી, બાકી 7માં ભગવાને શરત રાખી. હવે ગોસ્વામીજી કે આ 9માંથી કોઈ પણ એક ભક્તિ કે જીવ સ્વીકારી લે ને તો કે ઈ સહેજ મારા રૂપને પામી જાય છે, અને મારા સ્વરૂપને પામી અને જીવ છે ને ઈ પોતાના મૂળ સ્વરૂપને ઓળખી જાય. સમજ્યા? પછી ભગવાન સબરીને પૂછે છે કે જાનકી વિશે આપ કઈ જાણો છો? સબરી કહે છે અહીંથી થોડેક દૂર પંપા સરોવર પાસે ઋષિમુખ પર્વત છે, ત્યાં સુગ્રીવ રહે છે. થોડીક કથા સ્પીડમાં હાલવા દઉં છું, કારણ કે આપણે ઠેઠ હનુમાનજી સુંદરકાંડ સુધી બપોરે પહોંચી જવું છે બાપા. સમજ્યા? અને એ સુગ્રીવ તમને મદદ